જો ફક્ત આ લોકમેળો છે એ સૌરાષ્ટ્રનો મોટામાં મોટો મેળો નથી, પણ વિશ્વનો મહાનમાં મહાન પુરુષ ભગવાન શ્રી કૃષ્ણ કે જેને આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કૃષ્ણમ વંદે જગતગુરુ, જેને જગતગુરુ તરીકે પ્રતિષ્ઠા મેળવી છે અને વિશ્વને ગીતા જેવા પુસ્તક જેને અર્પણ કર્યા છે કે જે માનવ જીવન જીવવાની પદ્ધતિ એ ફક્ત હિન્દુસ્તાન પૂરતું નહીં, આખા વિશ્વના કોઈ પણ ભાગ ઉપર સંસ્કારિતાથી સભર જીવન જીવવાની પદ્ધતિ આપનાર ભગવાન કૃષ્ણ હતા અને એ વિચારોનો આનંદ મહોત્સવ કરવા માટે આ મેળો છે. આટલો મહાન પુરુષ હોવા છતાં પણ જે સામાન્ય માણસ હારે કાયમ મનમેળ રાખી અને રમતા હતા, બચપનમાં જે ગોવાળિયા હારે રમ્યા અને મોટી ઉંમરની અંદર પણ કોઈ રાજા મહારાજાઓની ચાપલુસી કર્યા વગર એમને ભારતને એક સરસ મજાનું સૂત્ર આપ્યું છે કે કર્મણ્યવાધિકારસ્તે મહાફલેષુ કદાચન. માણસ તું કામ કરે જા, ફળની આશા રાખવા અને મેં આ કર્યું છે એવું મનમાં અભિમાન રાખવું નહીં. આ જીવન જીવવાની પદ્ધતિ. અને સાથોસાથ એને એમ પણ કહ્યું છે કે પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ. સારા માણસોનું સંરક્ષણ કરવું અને દુષ્ટ માણસોની મનોવૃત્તિ નષ્ટ કરવી એ આપણું કર્તવ્ય અને ફરજ છે. આ ઉપદેશ આપનાર ભગવાન શ્રી કૃષ્ણની યાદીમાં આખા વિશ્વની અંદર આવા મેળા હવે દિવસે દિવસે થતા જાય છે. ફોરેનની અંદર પણ હવે આ મેળાઓ થતા જાય છે અને આપણા માટે થઈને, આપણી સંસ્કૃતિ માટે થઈને આ મોટામાં મોટો મહોત્સવ છે. ગોજુભાઈ વાળા સાહેબ મેળામાં આવે અને ફજતમાં બેસે ને એવું બને જ નહીં, પણ આ વખતે એક દુઃખદ ઘટના બની અને ત્યારબાદ ચકેડી બંધ. જો ભાઈ, હંમેશા નિયમોનું પાલન કરવું એ કોઈ પણ વ્યક્તિનું કર્તવ્ય અને ફરજ છે. જરૂર પડે તો નિયમોમાં ફેરફાર કરી શકાય, પરંતુ એનું પાલન કરવું જોઈએ ને કરવું જોઈએ.